ભરૂચ ગૌપાલક દ્વારા રખડતા ઢોરોને પકડવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય, સ્પષ્ટતા અને સંકલનના અભાવનો આક્ષેપ। ભરૂચ ગૌપાલક સમાજ દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલ આવેદનપત્ર જણાવ્યાનુસાર ભરૂચમાં રખડતા ઢોરો, ખાસ કરી ગૌ માતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય, સ્પષ્ટતા અને સંકલનના અભાવ દંડનીય કાર્યવાહી બેફામ આડેધડ દંડ વસૂલાતો હોય છે। વળી ગોપાલકને પાલિકા અને પાંજરાપોળ વચ્ચે આટાફેરા મારવા પડે છે। તેથી પકડવામાં આવેલ ગૌમાતા કે પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ પણ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા સાથે માનનીય અભિગમ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો તેમ નહીં કરાય તો ગૌપાલકો સાથે તંત્રની ઘણસર થતું રહેશે તેવી ચેતવણી પણ કરવામાં આવી છે। આવેદનપત્ર પાઠવવામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ ઝીણા ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો અને ગૌપ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અઝહર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। આજ રોજ ભરૂચ તમામ ભરૂચના ગોપાલક સમાજ, વિવિધ હિન્દુ સંગઠનો, ગૌપ્રેમી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના બધા અહીંયા ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્રનું આપવાનું મુખ્ય કારણ એવું છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતી જે પણ ગાયો છે એની પકડી અને ભરૂચ પાંજરાપોળ મૂકવામાં આવે છે। જ્યારે કોઈ પણ ગોપાલક હોય, 1-2 દિવસ એની ગાય ઘરે ન આવે એટલે ગોપાલક સમાજ હંમેશા પહેલી એની પ્રાયોરિટી પાંજરાપોળમાં જોવા જતો હોય કે ભરૂચ નગરપાલિકા દ્વારા મારી ગાય પકડવામાં આવી નથી ને એટલે પાંજરાપોળ જોવા જતો હોય છે કે ભાઈ મારી ગાય ત્યાં હોય તો હું નગરપાલિકામાં જે દંડ હોય તે ભરીને મારી ગાય છોડાઈ લઉં। પણ ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટીશ્રી તથા સ્ટાફશ્રી ગમે તેવું વર્તન કરે છે। અંદર ગાય જોવા જવા દેતા નથી। તમારે અંદર આવવાનું નહીં, તમારી ગાય જોવાની નહીં। ગાય જોવા ન દે તો ગોપાલક સમાજને કેવી રીતે ખબર પડે કે મારી ગાય ક્યાં છે? પહેલી તો આ જે ભરૂચ પાંજરાપોળ જે દાદાગીરી કરે છે એના ચેરમેન બિપિનભાઈ ભટ્ટ તથા એનો સ્ટાફ જે દાદાગીરી કરે છે એ દાદાગીરી સંદર્ભ બંધ કરી દેવામાં આવે, કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે, પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી। પહેલી વસ્તુ છે। બીજી વસ્તુ અમારી એવી છે કે નગરપાલિકા જે પણ ગાય પકડે તો એ ગાયના ફોટા પાડીને ભરૂચ પાંજરાપોળમાં રજૂ કરે કે આ ગાયો પકડાય છે અને જાહેર પ્રસિદ્ધિ કરે ફોટા સાથે કે આ ગાયો પકડાય છે, જેના માલિકોએ આવીને અહીંયાથી લઈ જાય અને એમાં દંડની જોગવાઈ પણ નક્કી કરીને મોકલે। એક દિવસ ગાયના પકડવાના નગરપાલિકા આટલા લેશે ને ભરૂચ પાંજરાપોળ એક ગાયના રાખવાના આટલા રહેશે, એવી માહિતી જાહેર હિતમાં આપે। અથવા તો નગરપાલિકાને ભરૂચ પાંજરાપોળ ગોપાલક સમાજના યુવાનો, આગેવાનો સાથે બેઠક કરી અને કાયદાકીય રીતે જે પણ એમની જાણકારી હોય એ ગોપાલક સમાજને આપે, એમને જે દંડની રકમ હોય એ ગોપાલક સમાજને આપે। અમારી સાથે ભરૂચ નગરપાલિકામાં જઈએ તો કે પાંજરાપોળ જાઓ, પાંજરાપોળ જઈએ કે ભરૂચ નગરપાલિકામાં જાઓ, કોઈ ખબર નથી પડતી। એક બાજુ નગરપાલિકા રૂપિયા લે, એક બાજુ પાંજરાપોળ રૂપિયા લે। સોના કરતા ઘડામણ વધી જાય, ગાયની કિંમત તો 20,000 તો 24,000 તો દંડ ભરવાનો હોય। એટલે આ જે પણ બે તરફથી અમને જે વસૂલ કરવામાં આવે છે પૈસા એ સદંતર બંધ કરી દેવામાં આવે અને નગરપાલિકા અને પાંજરાપોળ સમસ્ત ગોપાલક સમાજ સાથે સારું વર્તન કરે એવી મારી ખાસ રજૂઆત છે। અને સારું વર્તન કરવામાં નહીં આવે તો ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ સાથે ગોપાલક સમાજનું ઘર્ષણ થશે ને થશે। એની તમામ જવાબદારી કલેક્ટરશ્રીની અને જિલ્લા કર્તાની રહેશે। આપ એમના માટે અમે આવ્યા છે કે તમે અમને સમજાવો કે આ દાદાગીરી બંધ કરે। પાંજરાપોળમાં જાય છે તરત પોલીસ સ્ટેશન ફોન કરે છે કે અહીંયા ભરવાડ આવીને દાદાગીરી કરે છે। શું કામ ભાઈ દાદાગીરી કરે? એની ગાય અંદર છે તો માલિક તો જોવા આવવાનો જ છે, પણ એ લોકોને બીક એવી છે કે પાંજરાપોળમાં જે કૌભાંડો ચાલે છે, જે મરેલી ગાયો છે, જે કાદવ કિચ્છર છે, ભૂખી ગાયો છે, એના શૂટિંગ આ લોકો લઈ અને વાયરલ ન કરે એટલા માટે અંદર જવા નથી દેતા। મુખ્ય કારણ એનું આ છે। એટલે અમારે કલેક્ટરશ્રીને કહેવાનું છે ભરૂચ પાંજરાપોળની ઊંડાણપૂર્વક તપાસ કરો। બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। રોજ કેટલી ગાયો મરે છે? ગાયો એમનામ ના મરે, 2-5 રોજ ગાયો મરી જ જાય છે એમની પાસે। તમે આજે નગરપાલિકા ગાય પકડ લાવી, આજે 2 મહિના પહેલા 4 ગાયો ભરૂચ અંકલેશ્વરથી પકડ લાવ્યા હતા, ત્રીજા દિવસે 3 ગાયો મરી ગઈ। એમનો PM રિપોર્ટ અમને નથી આપતા, ગાયના ફોટા નથી આપતા, દફન વિધિ કરીએ બતાવતા નથી, તો ગાયો ગયા કાંઈ? એટલે આ અંદર ખાને બહુ મોટું કૌભાંડ ચાલે છે ગૌ સેવાના નામ પર ને પાંજરાપોળના નામ પર। અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ।